નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ વિભાગમાં નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા વાયરલેસ પીએસઆઈ, ટેકનિકલ ઓપરેટર, પીએસઆઈ મોટર ટ્રાન્સપોર્ટ, હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર વગેરેની જે છે એ જગ્યાઓ માટે ભરતીની જે છે એ જાહેરાત કરી દેવામાં આવી છે. એના માટે ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખો કઈ રહેશે, લાયકાત શું રહેશે, વય મર્યાદા શું રહેશે, એની સંપૂર્ણ ચર્ચા વિગતવાર આપણે આજના આ વિડીયોની અંદર કરીશું. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને પોલીસ ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો તમે આ જોઈ શકો છો, વાયરલેસ પીએસઆઈ, ટેકનિકલ ઓપરેટર, પીએસઆઈ મોટર ટ્રાન્સપોર્ટ અને હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવરની જે છે એ નવી ભરતીની જાહેરાત થઈ ગઈ છે. તો એના માટે તમે જોઈ શકો છો, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે છે એ આ ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવેલું હતું. ગુજરાત રાજ્ય પોલીસ દળમાં વર્ગ 3 સ્વર્ગની વાયરલેસ તથા મોટર ટ્રાન્સપોર્ટ વિભાગની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની જાહેરાત. તો જે વાયરલેસ અને મોટર ટ્રાન્સપોર્ટ વિભાગ છે એ બંને જે છે એ પોલીસના વિભાગોની અંદર નવી ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. ગુજરાત રાજ્ય પોલીસ દળમાં તકનીકી સેવાઓ હેઠળની વાયરલેસ પ્રભાગ તથા મોટર ટ્રાન્સપોર્ટ વિભાગના વર્ગ 3 સ્વર્ગની નીચે મુજબની ખાલી જગ્યાઓ ભરતી નિયમો મુજબ સીધી ભરતીથી ભરવા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ફક્ત ઓનલાઈન અરજીઓ જે છે એ મંગાવવામાં આવનાર છે. તો જે છે એ તમે જોઈ શકો છો, તમે ફક્ત ઓનલાઈન અરજી કરી શકશો. વાયરલેસ પ્રભાગ અને મોટર ટ્રાન્સપોર્ટ પ્રભાગ જે ગુજરાત પોલીસના છે એની અંદર જે છે એ આ નવી ભરતીની જાહેરાત થઈ રહી છે. તો એની અંદર સૌપ્રથમ તમે આ જોઈ શકો છો, વાયરલેસ વિભાગ એની અંદર પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાયરલેસ એની જે છે 172 જગ્યાઓ અને ટેકનિકલ ઓપરેટરની 698 જગ્યાઓ, તો કુલ 870 જગ્યાઓ માટે જે છે અહીંયા ભરતી થવા જઈ રહી છે. તો પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાયરલેસ 172 જગ્યાઓ, ટેકનિકલ ઓપરેટર 698 જગ્યાઓ, કુલ જે છે એ 870 જગ્યાઓ માટે જે છે એ ભરતી થવા જઈ રહી છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની શૈક્ષણિક લાયકાત જે છે શું હોવી જોઈએ? possesses a bachelor degree in engineering or technology in electronics and communications, electronics and telecommunications, electronics engineering, information technology, information and communication technology, computer engineering, computer science, minimum 4-year course, obtained from any of the university established or incorporated by under the central or state act in India, or any other educational institution recognized by the government or deemed or to be deemed as in university. તો તમારી જોડે જે છે એ સ્નાતક કક્ષાની ડિગ્રી જે છે એ હોવી જોઈએ એન્જિનિયરિંગમાં અથવા તો ટેકનોલોજીમાં, ટેકનોલોજી ઇન ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન. તો આ પ્રમાણે તમારા જોડે જે છે એ એન્જિનિયરિંગ અથવા તો ટેકનોલોજી વાળી ડિગ્રી જે છે એ હોવી જોઈએ. જો તમારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની અંદર જે છે એ ફોર્મ ભરવું હોય તો. એના પછી જે બીજું જે છે તમે જોઈ શકો છો, મોટર ટ્રાન્સપોર્ટ વિભાગ. મોટર ટ્રાન્સપોર્ટ વિભાગ એની અંદર તમે જોઈ શકો છો, પોલીસ સબ ઇન્સ્પેક્ટર મોટર ટ્રાન્સપોર્ટ એની જે છે એ 35 જગ્યાઓ છે અને હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક ગ્રેડ 1 એની જે છે એ 45 જગ્યાઓ છે. તો કુલ જે છે આ 80 જગ્યાઓ માટે જે છે એ ભરતી થવા જઈ રહી છે. તો અહીંયા જે છે એ 870 પ્લસ તમે જોઈ શકો છો 80, તો જે છે એ થઈ ગઈ 950 જગ્યાઓ. તો 950 જગ્યાઓ માટે જે છે એ આ નવી ભરતીની જાહેરાત ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે છે એ કરી દેવામાં આવી છે. એના માટે ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખો, લાયકાત અને વય મર્યાદા આપણે જોઈએ તો તમે જોઈ શકો છો, પોલીસ સબ ઇન્સ્પેક્ટર મોટર ટ્રાન્સપોર્ટ શૈક્ષણિક લાયકાત એની તમે જોઈ શકો છો, possesses a bachelor degree in automatic engineering or mechanical engineering or mechanical engineering of obtained from any of the university. તો તમારા જોડે ઓટોમેટિક એન્જિનિયરિંગ અથવા તો મિકેનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી જે હોય તો તમે પોલીસ સબ ઇન્સ્પેક્ટર મોટર ટ્રાન્સપોર્ટની આ 35 જગ્યાઓ માટે જે છે એ ફોર્મ ભરી શકો છો. પછી હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક ગ્રેડ 1, તો આની જે છે 45 જગ્યાઓ છે અને એના માટેની લાયકાત તમે જોઈ શકો છો, possesses a diploma in automobile engineering or mechanical engineering obtained from the technical examination board by any of the university. તો તમારા જોડે જે છે એ ડિપ્લોમાની ડિગ્રી હોવી જોઈએ ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ અથવા તો મિકેનિકલ એન્જિનિયરિંગની અંદર. તો તમે હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક ગ્રેડ 1 માટેની જે આ ભરતી છે એના માટે ઓનલાઈન ફોર્મ જે છે એ ભરી શકો છો. પછી તમામ જે છે એ વિગતવાર પોસ્ટ ઓજસની વેબસાઇટ ઉપર જે છે એ મૂકવામાં આવશે. ઓનલાઈન ફોર્મ તમે જે છે એ જે વિગતવાર નોટિફિકેશન છે એ તારીખ 9/1/2026 ના રોજ જાહેર કરવામાં આવશે, એ પણ ઓજસની વેબસાઇટ ઉપર અને ગુજરાત પોલીસ ભરતી બોર્ડની વેબસાઇટ પર પણ વિગતવાર જે છે એ ભરતીની જાહેરાત કરવામાં આવશે. તારીખ 9/1/2026 બપોરના
2 વાગ્યાથી તમે જે છે એ તારીખ 29/1/2026 રાતના જે છે એ 12 વાગ્યા સુધી ઓજસની વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજી જે છે એ કરી શકો છો. ઓનલાઈન અરજી કર્યા પછી તમારે અરજી જે છે એ ચોક્કસથી કન્ફર્મ કરવાની રહેશે અને માત્ર ને માત્ર ઓનલાઈન અરજી જે છે એ સ્વીકારવામાં આવશે. એના વગર તમે ઓફલાઈન કે ટપાલથી અરજી મોકલશો તો એ અરજી જે છે એ સ્વીકારવામાં આવશે નહીં. તો તારીખ 9/1/2026 થી 29/1/2026 સુધીમાં જે આ 950 જગ્યાઓ માટે નવી ભરતીની જાહેરાત ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા કરવામાં આવી છે એના માટે તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.